નંબર 4, હાઉ ટુ બિહેવ વિથ યોર લાઈફ. 5 સ્ટાર ફેમિલીનો પહેલો સ્ટાર સ્ટાફ, બીજો સ્ટાર, ત્રીજો સ્ટાર હસબન્ડ એન્ડ વાઈફ. સ્ટાફને સંપત્તિ આપો, એનાથી એનું દિલ જીતો. બચ્ચાઓને સમય અને સંસ્કાર આપો, અને પરસ્પર એકબીજાને સ્નેહ આપો, ભરપૂર સ્નેહ આપો. ભૂલો નહીં છું. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, વેન લવ ઇઝ થિક ફોલ્સ આર થિન, એન્ડ ફોલ્સ આર થિક વેન લવ ઇઝ થિન. માણસનો પ્રેમ જ્યારે ઘટ્ટ હોય છે ને ત્યારે ભૂલો એની પાતળી થઈ જાય, અને ભૂલો જ્યારે ઘટ્ટ થઈ જાય ને ત્યારે પ્રેમ કેવો સમજવાનો. આમ લગ્ન પહેલા તમે બંને જણા જતા હો ને ઓલીને કાંટો વાગી જાય ને તો તમે આમ ખિસ્સું કાઢો, ખિસ્સામાંથી રૂમાલ કાઢો અને ફટાફટ આમ બાંધી દો, એના પગમાંથી લોહી ના નીકળવું જોઈએ, બરાબર છે. લગ્ન પછી 6 મહિના પછી પાછો કાંટો વાગે ને પછી એ પોતાનો રૂમાલ ન કાઢે, લાવતો તારો રૂમાલ ક્યાં છે, આમ પછી લૂછીને બરાબર આમ લે બાંધી લે, હવે તારે તને ફાવશે, મને નહીં ફાવે. 6 મહિનામાં આવી થઈ ગઈ કે બાંધી નથી શકતા તમે. અને 6 વર્ષ પછી જ્યારે બંને જણા બહાર નીકળ્યા અને પાછો ઓલાને કાંટો લાગે ને ઓલી કે ઓય માં કાંટો, ડોબી જોઈને ચાલતી હોય તો શું થાય, લે 6 વર્ષમાં ડોબી થઈ ગઈ. When love is thick, faults are thin. And when love is thin, faults are thick. જેમ સમય જાય છે તેમ તમારો સ્નેહ ઘટતો જાય છે. હું તમારા સંસારના પ્રેમલા વેડાની વાતો નથી કરતો. એક વાત યાદ રાખજો, તમે પરસ્પર પતિ પત્ની હોવા છતાં એકબીજાના સાધર્મિક પણ છો. હસબન્ડ અને વાઈફ માત્ર તમે રાત પડે બેડરૂમમાં જાઓ છો તે પૂરતા જ છો. 24 કલાકમાંથી બાકીના 22 કલાક તમે શ્રાવક અને શ્રાવિકા છો. બાકીના સમયમાં પરસ્પરનો તમારો વાર્તાલાપ, તમારો વ્યવહાર એક સજ્જન શ્રાવક અને શ્રાવિકાને શોભે એવો હોવો જોઈએ. હાલતા ને ચાલતા મશ્કરીઓ કરો, હાલતા ને ચાલતા તમે નોનવેજ જોક્સો બોલતા હો, આ શોભતું નથી. દરેકની એક બાઉન્ડ્રી હોય છે, દરેકની એક મર્યાદા હોય છે. તમારા વોટ્સએપ પર આવેલા ભંગાર જોક્સો તમે ફોરવર્ડ કરો. તમારું એવું ગ્રુપ હોય, એજ ગ્રુપ, અને એની અંદર તમે જવા દો, શરમ ન આવે. અને આગળ જતા તમે એવા હસબન્ડ વાઈફો પણ ક્યારેક કોઈ ભૂલ કરી બેસો છો કે જેનાથી તમારા પરિવારને પણ બટ્ટો લાગી શકે છે. નથી જતો હવે આગળ વધારે. નંબર 4, તમારું ચોથું સ્ટાર છે, 5 સ્ટાર ફેમિલીનું ચોથું સ્ટાર છે તમારા સગા ભાઈ અને બહેન. હું જનરલી ફ્રેન્ડ લઉં છું. આજે મેં ફ્રેન્ડને ચેન્જ કરીને તમારા ભાઈ બહેનોને લઉં છું. ફ્રેન્ડને કહીશ કે નહીં કહીશ તો પણ તમારી ફ્રેન્ડશીપ જેવી છે એવી જ રહેવાની છે. એમાં તમે કંઈ બહુ ચેન્જ નથી લાવી દેવાના. વર્તમાન કાળમાં મારું એવું માનવું છે કે હવે ભાઈઓ અને બહેનો વચ્ચેના પ્રેમ ઘટતા ચાલ્યા છે. તમારી રક્ષાબંધનની રાખડીઓ કે ભાઈ બીજના પર્વના દિવસો ખાલી ઉજવવા પૂરતા રૂટીનના રહ્યા છે. હકીકતમાં ભાઈ અને બહેનના પ્રેમો ચાલતા ગયા છે. બાકી આ સંસારમાં સૌથી નિર્દોષ, નિર્દંભ અને નિર્વ્યાજ કોઈ પ્રેમ હોય તો કોનો પ્રેમ છે? ભાઈ બહેનનો પ્રેમ છે. નંદીવર્ધન અને સુદર્શનાનો પ્રેમ યાદ કરો, યાદ છે? ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા પછીના દિવસે નંદીવર્ધનને સમાચાર મળે અને નંદીવર્ધન સગા ભાઈની ગેરહાજરીમાં, ભગવાન જો 72ના હોય તો નંદીવર્ધનની એજ એમના કરતાં તો વધારે હશે કે નહીં? 75 ની 80 ની જે પણ હોય તે મોટા તો હતા, એટલે મોટી ઉંમર તો હતી ને. 75 ને 80 ની ઉંમરે નંદીવર્ધન ભાઈની ગેરહાજરીમાં ધ્રુસકે રડી પડે. એ ભાઈનો પ્રેમ કેવો છે? 42 વર્ષથી જે 2 ભાઈ છૂટા પડી ગયા હોય એ જ ભાઈનું નિર્વાણ સાંભળ્યા પછી ધ્રુસકે રડે. એટલું જ નહીં, ચોવિયારો ઉપવાસ કરે. એ નંદીવર્ધનનો પ્રેમ કેવો હશે? અને એ સમાચાર સગી બેન સુદર્શનાને મળે અને સુદર્શના પોતાના રાજ્યમાંથી મારતે ઘોડે નંદીવર્ધનની પાસે ક્ષત્રિય કુંડમાં આવે અને બીજા દિવસે રડતા ભાઈને છાનો રાખે, રથમાં બેસાડી પોતાને ગામ લઈ જાય અને ત્યાં જઈ નંદીવર્ધન નવડાવે, કપડાં પહેરાવી અને સરસ મજાનો પારણા કરાવે. એ બેનનો ભાઈ ઉપરનો પ્રેમ કેવો હશે? ઊંડો નથી ઉતર્યો તમારા ભાઈ બહેનના પ્રેમમાં, છતાં કહી શકું છું, કાળનો પ્રભાવ ગણો, કાળની પડતી ગણો, વર્તમાન કાળમાં હવે ભાઈ બહેનના પ્રેમ ઘટતા ચાલ્યા છે.